નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે 11મો પાઠ છે, બરાબર, ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, આપણે 2 વિડીયો અગાઉ જોઈ ગયા છીએ, બરાબર. હવે આ આપણો કેટલામાં છે? 3જો વિડીયો છે, બરાબર. અગાઉ આપણે શહેરીકરણ અને સ્થળાંતરની વાત કરી હતી. હવે આજે આપણે આંતરમાળખાકીય સેવાઓની વાત કરવાની છે. આંતરમાળખાકીય સેવાઓ કોને કહેવાય? જે સેવાઓ ખેતી અને ઉદ્યોગને મદદરૂપ થાય છે, તો આવી સેવાઓને આંતરમાળખાકીય સેવાઓ કહેવાય છે. અને આપણે જે બીએની ભાષામાં તો કે સેવા ક્ષેત્ર કહીએ છીએ, બરાબર. બેંક છે, વીમો છે, કુરિયર સેવા છે, ટ્રાન્સપોર્ટેશન છે, ને આ બધી સેવાઓમાં જો મૂળ કહી શકાય એમ કે મૂળ કેવું હોય તો એ શિક્ષણની સેવા છે, બરાબર. આંતરમાળખાકીય સેવાઓમાં શિક્ષણની સેવા. શિક્ષણ કોને કહેવાય? શીખવું કે શીખવવાની ક્રિયા એટલે કે શિક્ષણ, બરાબર છે. શીખવું કે શીખવવાની ક્રિયા. હવે આર્થિક વિકાસમાં શિક્ષણ કઈ રીતે જરૂરી છે એ આપણે શીખવાનું છે. કે જે દેશમાં સાક્ષરતા વધારે હશે, જે દેશમાં શિક્ષણ વધારે હશે, ત્યાંના નાગરિકો છે એ વધારે સમજુ હશે, એ વધારે થિંકિંગ કરી શકશે, એ વધારે વિચારી શકશે કે દેશનો વિકાસ કઈ રીતે કરવો. તો શિક્ષણ છે એને માનવ મૂડીરોકાણ પણ કહી શકાય છે. માનવ મૂડીરોકાણ એટલે તો કે માણસની અંદર જે કૌશલ્યનો વિકાસ થાય એટલા માટે, તો કે એને શારીરિક માનસિક શક્તિના વિકાસ માટે કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે માટે કરેલ રોકાણ એટલે માનવ મૂડી રોકાણ, બરાબર. શિક્ષણ દ્વારા માનવ મૂડી રોકાણ કરવામાં આવે છે, બરાબર. આજે તમારે સારા સંચાલક જોઈએ છે તો શું કરવું પડશે? IIM જેવી સંસ્થા અથવા તો કોલેજ જેવી સંસ્થા પાસેથી જે MBA કરેલા હશે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે સ્પેશિયલી સંચાલનના જ ગુણ શીખેલા છે, તો એવી સંસ્થાઓ પાસેથી આપણે વિદ્યાર્થીઓ મંગાવવા પડશે, બરાબર. તો એ સંચાલનનો ગુણ છે, બરાબર. હવે આપણે ટેકનિકલ વ્યક્તિઓ જોઈએ છે તો એન્જિનિયરિંગ કરેલા હશે એવી સંસ્થાઓ પાસેથી વ્યક્તિઓને મંગાવવાના થશે, બરાબર. તો ધંધામાં તો બધા પ્રકારના માણસોની જરૂર પડે, દેશના આર્થિક વિકાસમાં બધા જ પ્રકારના વ્યક્તિઓની જરૂર પડે. તો આ વ્યક્તિઓ એનામાં સ્કિલ ડેવલપ નથી થતી, એની સ્કિલ ડેવલપ કરવી પડે છે. અને આ સ્કિલ ડેવલપ કરવા માટે તો કે શું કરવું પડે? તો કે એને શારીરિક રીતે મજબૂત કરવા પડે, બરાબર. તમે જો મિલિટરીમાં તો કે શારીરિક ટ્રેનિંગ છે મહત્વની છે. વ્યક્તિ છે ટાઢ તાપ તડકો સહન કરી શકે છે, દરેક કન્ડિશનમાં એ ફાઇટ કરી શકે છે, લડી શકે છે, એવો એને કેપેબલ બનાવવામાં આવે છે. એટલે વ્યક્તિ શારીરિક રીતે, જે વ્યક્તિ સ્વસ્થ હશે તો એ કામ કરી શકશે, બરાબર. તંદુરસ્ત શરીરની અંદર તંદુરસ્ત આત્મા વસે છે. જો વ્યક્તિ સ્વસ્થ હશે, આજે દેશમાં બીમાર પડવાનો રેશિયો વધારે હશે, બીમાર પડવાનું પ્રમાણ વધારે હશે, તો શું થશે? દેશનું એટલું ઉત્પાદન ઘટશે, બરાબર. કારખાનાઓમાં એટલા લોકો ગેરહાજર રહેશે, અને જેટલા લોકો ગેરહાજર રહેશે એટલું ઉત્પાદન ઓછું થશે. કોઈ કારખાનામાં 100 વ્યક્તિ કામ કરે છે, બરાબર, અને 10,000 પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. હવે એ કારખાનામાં 10 વ્યક્તિ બીમાર પડ્યા તો શું થશે? 9,000 પ્રોડક્ટનું ઉત્પાદન થાય, 1000 પ્રોડક્ટ ઓછી બનશે, બરાબર. એટલે શારીરિક વસ્તુ છે, તંદુરસ્ત વ્યક્તિ હોવો જોઈએ, માનસિક મેન્ટલી પ્રિપેર હોવો છે. તમે જો ઘણી બધી કંપનીઓ છે એ શું કરે? મોટિવેશનલ ક્લાસીસ ગોઠવે, મોટિવેશનલ સ્પીચ ગોઠવે. કોના માટે? પોતાના કર્મચારીઓ માટે, જેથી કરીને એ માનસિક રીતે મજબૂત થાય, બરાબર. એ માનસિક રીતે અંદરથી મજબૂત હોવા જોઈએ, બરાબર. ભાઈ કહેવાય છે કે ભાઈ માણસ છે, આપણને કોઈ ક્યાં સુધી ન હરવી શકે જ્યાં સુધી આપણે હાર ન માનીએ. એટલે માણસ મેન્ટલી પણ પ્રિપેર હોવો છે, બરાબર. પણ એના માટે મોટિવેશનલ સ્પીચ ગોઠવવામાં આવે છે, બરાબર. જેથી કરીને શિક્ષણ એક પ્રકારનું શિક્ષણ જ છે, જેથી કરીને વ્યક્તિનો ઉત્સાહ
વધારી શકાય, જાળવી શકાય, બરાબર. આ સિવાય કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન. દેશના આર્થિક વિકાસ માટે તો કે કેળવણી જરૂર છે. કેળવણી એટલે કેળવવું એટલે શીખવવું. વ્યક્તિ બધું શીખી નથી આવતું, વ્યક્તિને બધું શીખવાડવું પડે છે, એને તાલીમ આપવી પડે છે, બરાબર. તો પ્રેક્ટિકલી એને શીખવવાની જરૂર છે, એને કેળવણી કહેવાય. રવિન્દ્રનાથ ટાગોર છે એ બંધ 4 ઓરડાની, ટૂંકમાં 4 દિવાલની અંદર, ઓરડાની અંદર ન શીખવતા, પણ રવિન્દ્રનાથ ટાગોર શું કરતા, ઝાડ પાસે લઈ જતા, કહેતા કે આ ઝાડ છે, આ થડ કહેવાય, આ મૂળ કહેવાય, આ એની ડાળી છે, આ એના પાંદડા છે, આ એનું ફળ છે, આ ફૂલ છે. તો એ પ્રત્યક્ષ શિક્ષણ કહેવાય, કેળવવું. અને એ રીતે માણસ શીખે ને તો એ કોઈ દિવસ ભૂલી ના શકે, બરાબર. એટલે કેળવણી જરૂરી છે, બરાબર. જે પ્રત્યક્ષ તાલીમ આપવી, વ્યક્તિને તમે 4 દિવાલની અંદર વાત કરો, સિંહ આવો હોય, સિંહ કહેવાય, પણ સિંહ જ તમે બતાવો, સાસણગીરમાં લઈ જાવ અને સિંહ કહેવાય, તો એને વધારે ખ્યાલ આવશે, બરાબર. 4 દિવાલની અંદર મશીન આ રીતે કામ કરે, મશીન તે રીતે કામ કરે, એની જગ્યાએ એને મશીનની પાસે જ લઈ જાય, મશીન ચલાવીને દેખાડો કે આ રીતે કામ કરે છે, તો વધારે ખબર પડે, બરાબર. એટલે કેળવણી, શિક્ષણ જરૂરી છે. એ જ રીતે તાલીમ, બરાબર. અત્યારે ધંધામાં નવા યંત્રો આવતા હોય છે, જૂના યંત્રો, જૂનું પ્રોડક્શન બંધ થઈ જતું હોય, એની જગ્યાએ નવી ટેકનોલોજી આવે, નવું ઉત્પાદન, નવું પ્રોડક્શન કરવાનું થાય, તો એના માટે તો કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી છે. તાલીમ આપવાથી કર્મચારી છે એ ઝડપથી ઉત્પાદન કરી શકશે. ટૂંકમાં એ મૂંઝાશે નહીં, ગૂંચવાશે નહીં કે કઈ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવાનો, કઈ સ્વિચનો શું ઉપયોગ છે. તાલીમ આપેલી હશે તો એને બધી સમજ હશે, શું જશે, તો ઝડપથી કામ કરી શકશે, એટલું ઝડપથી ઉત્પાદન પણ થશે, બરાબર. કહેવાય છે કે તાલીમ છે એ ખર્ચાળ છે, પણ તાલીમ ન આપવી એનાથી ખર્ચાળ છે, બરાબર. વ્યક્તિને તમે તાલીમ નહીં આપો મશીન ઉપર તો એને ખબર નહીં પડે, તો કાચા માલનો બગાડ જાજો થશે, કારણ કે એને આવડતું નહીં હોય, શીખશે, વાર લાગશે, ધીમું ઉત્પાદન થશે, બગાડ એટલો થશે, તો ખર્ચો વધી જાય. એના કરતાં બેટર છે ભલે ખર્ચ થાય પણ એને તાલીમ આપો, બરાબર. વેસ્ટિબ્યુલ તાલીમ. તમે જો મારુતિ સુઝુકીમાં તમને નોકરી મળે તો સીધું તમે પ્રોડક્શન પ્લાન્ટમાં તમને ન જવા દે, પણ શું થાય, વેસ્ટિબ્યુલ તાલીમ એટલે તો કે મારુતિ સુઝુકીના 2 પ્લાન્ટ છે, એકમાં માત્ર ખાલી ટ્રેનિંગ જ આપે છે અને બીજામાં ઉત્પાદન થાય છે. આપણને એમ થાય તો બેયમાં ઉત્પાદન કરતા હોય તો વધુ સારું ઉત્પાદન ને વધુ ઝડપથી ઉત્પાદન ન થાય. એકમાં એ તાલીમ જ આપે છે અને બીજામાં રોબોટિક્સ ટેકનોલોજી આરે તમારે ઝડપથી કામ કરવાનું હોય છે, બરાબર. કર્મચારીને તાલીમ આપે કે ભાઈ મારુતિનો આ ડાબી બાજુનો દરવાજો છે 1 મિનિટમાં ફિટ થઈ જવો જોઈએ. શરૂઆતમાં 5 મિનિટ લાગે, 3 મિનિટ લાગે, પણ જ્યાં સુધી 1 મિનિટમાં ન ફિટ કરી લે ત્યાં સુધી એને સતત તાલીમ આપે, બરાબર. પછી એને ઓરિજિનલ પ્લાન્ટમાં મોકલે, કારણ કે ત્યાં તો રોબોટિક્સ ટેકનોલોજી છે, 1 મિનિટમાં તમે દરવાજો ફિટ ન કર્યો ગાડી આગળ જતી રહે, બરાબર. મારુતિ 1 મિનિટમાં 1 કાર બનાવે છે. ક્યારે બનાવતી હશે? આટલું ઝડપી ઉત્પાદન ક્યારે થતું હશે? બરાબર, કારણ કે યંત્રો સાથે કામ કરવાનું, ઝડપથી કામ કરવું પડશે. તો આવી રીતે તાલીમ છે એ જરૂરી છે, બરાબર. સંશોધન. ધંધામાં દરેક કંપનીઓ પોતપોતાની રીતે વૈજ્ઞાનિકો રાખીને સંશોધન કરતી હોય છે. તમે જુઓ દિવસે દિવસે મોબાઈલ, પેલા 1500 mAh ની બેટરી વાળા મોબાઈલ આવતા, 2000, 3000, 4000, હવે 5000, 6000 mAh ની બેટરી વાળા મોબાઈલ આવે છે, બરાબર. પેલા 3 ઇંચની સ્ક્રીન આવતી, અટાણે 6 ઇંચ, 6.5 ઇંચની સ્ક્રીનના મોબાઈલ આવે છે, બરાબર. પેલા તો કે 1GB રેમના મોબાઈલ આવતા, અત્યારે 6 અને 8 GB રેમના મોબાઈલ આવે છે, બરાબર. તો સતત નવા સંશોધનો થતા હોય. કેમેરામાં પણ એવું છે, પેલા 2 મેગાપિક્સલનો આવતો, હવે 64 મેગાપિક્સલ સુધી કેમેરા આવે છે. તો સતત સંશોધન થતા હોય છે, બરાબર. અને જરૂરી છે, બજારમાં તમારે ટકી રહેવા સતત સંશોધનો કરવા જરૂરી છે, બરાબર. તો શિક્ષણમાં આ બધું વસ્તુ આવી જાય છે, બરાબર. અને એને સાચું અને સાર્થક
એટલે કે ઉપયોગી નીવડે એવું શિક્ષણ કહેવાય. બરાબર. પ્રોફેસર માર્શલે કીધું છે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી વિચારોનો વારસો મેળવે એ જ ખરો વારસો. પ્રોફેસર માર્શલે શું કીધું? દરેક પેઢી એની પુરોગામી પેઢી. દાખલા તરીકે આપણે છીએ તો આપણા ફાધરની એ આપણે પુરોગામી પેઢી કહેવાય. આપણા દાદા છે એ આપણા ફાધરની પુરોગામી એટલે કે આપણી આગળની પેઢી કહેવાય. દરેક વ્યક્તિ પોતાના માતા પિતા પાસેથી ઘણું બધું શીખતો હોય. બરાબર. માતા પિતા જેવા સંસ્કારો આપે, જેવી વસ્તુઓ શીખવશે એવી વસ્તુ બાળકો શીખશે. બરાબર. એટલે પ્રોફેસર માર્શલે આ જ વાત કીધી છે કે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી વિચારોનો વારસો મેળવે છે. શું મેળવે છે? વિચારો. તો એ કેવા વિચારો? સારા વિચારોનો વારસો મળ્યો હશે તો એ વ્યક્તિ એવો થશે. બરાબર. ઘણી વાર આજુબાજુના વાતાવરણની અસર થતી હોય છે, કારણ કે મા બાપ કોઈ દિવસ ખરાબ વસ્તુ શીખવાડે નહીં. પણ સાચો વારસો શું છે કે આપણા મા બાપે આપણને શીખવું છે. દરેક બાળક જો મા બાપના નકશા કદમ ઉપર ચાલે તો કોઈ દિવસ ખરાબ વ્યક્તિ નથી બનવાનો. પણ બુરી સંગત થઈ જાય એને લીધે ઘણીવાર જીવન બરબાદ થઈ જતું હોય છે. બરાબર. એટલે પ્રોફેસર માર્શલે શિક્ષણ કોને કીધું છે? તો કે પોતાની પુરોગામી પેઢી પાસેથી જે મેળવે. બરાબર. તમે તમારા માતા પિતા પાસેથી શું મેળવો છો એ જ સાચું શિક્ષણ છે અને એ જ સાચો વારસો છે. તમને વારસામાં કદાચ મિલકત આપી હશે ને, પણ એ મિલકત ખરાબ સંગતથી કદાચ તમે ગુમાવશો. પણ જો તમને સારા વિચારો મળ્યા હશે ને તો વિચારો કોઈ દિવસ નાશ પામતા નથી. અહીંયા આપણને કીધું છે ભૌતિક સંપત્તિ છે એ નાશવંત છે, પણ વિચારો અવિનાશી છે. બરાબર. તમે જુઓ સ્ટીવ જોબ્સ, એણે લેપટોપ બનાવ્યું, કંપની નાખી, એપલ નામ રાખ્યું. બરાબર. પણ એના મિત્રોએ એની સાથે દગો કર્યો, તેના બધા શેર ખરીદી લીધા અને એને કંપનીમાંથી હાંકી કાઢ્યું. એપલ કંપનીમાંથી હાંકી કાઢ્યું. બરાબર. કંપની નાખવી એટલે બહુ મોટી વસ્તુ છે, સમજી લીધું. માણસની જિંદગી આખી વહી જાય. ધીરુભાઈની જિંદગી રિલાયન્સ કંપની સ્થાપવામાં વહી ગઈ. બરાબર. તો કંપની નાખવી બહુ મોટી વસ્તુ છે. તો સ્ટીવ જોબ્સ સારે દગો થયો, એના મિત્રોએ દગા ફટકાથી શેર લઈ લીધા બધા અને આને કંપનીમાંથી હાંકી કાઢ્યું. બરાબર. હવે સ્ટીવ જોબ્સની જગ્યાએ જો બીજો કોઈક હોત તો હિંમત હારી જાત, ગમે કંઈક સુસાઇડ કરી લે કે પછી જિંદગીમાં બીજી કંપની નાખી. પણ આ સ્ટીવ જોબ્સ હતો. બરાબર. પોતે જ સંશોધન કરીને લેપટોપ બનાવ્યા હતા અને કંપની નાખી. બરાબર. હવે સ્ટીવ જોબ્સ તો કંપનીથી અલગ થઈ ગયો એટલે હકીકતે જે સંશોધન થવું જોઈએ એ બધું બંધ થઈ ગયું. બરાબર. જે સંશોધન થવું જોઈએ એ બંધ થઈ ગયું. પણ સ્ટીવ જોબ્સ હાર ન માની, એને નવા નવા વિચાર આવ્યા. એણે પોતાની બીજી નાની એવી કંપની નાખી, આઈપોડ. બરાબર. શરૂઆતમાં નાનું એવું આઈપોડ આવતું, 2500-3000. બરાબર. એમાં માત્ર ગીત તમે સાંભળી શકો, જોઈ ન શકો. બરાબર. તો આવું આઈપોડ કાઢ્યું, કંપની બનાવી અને એમાં સતત સંશોધન ચાલુ કર્યા. પેલા એમનામ આઈપોડ હતું, પછી વિડીયો જોઈ શકો એવું આઈપોડ બહાર પાડ્યું, પોતે જ વૈજ્ઞાનિક. બરાબર. દિવસે દિવસે કંપનીએ પ્રગતિ કરી અને એક સમય એવો આવ્યો કે પેલી એપલ કંપની તો ખોટમાં જવા માંડી, કારણ કે પેલા જેવું સંશોધન નહોતું થતું. જે મેઇન વૈજ્ઞાનિકને માલિક હતો એ અલગ થઈ ગયો, તો કંપની ખોટમાં, લોસમાં ચાલુ થઈ ગઈ અને એ જ કંપની એને ફરી પાછી ખરીદી લીધી. પણ આવું શું કામ થયું? વિચાર, એના વિચાર નબળા નહોતા. બરાબર. ઉત્સાહી વ્યક્તિ હતો કે ભલે કંપની હાથમાંથી જતી રહી પણ એનો ઉત્સાહ ઓછો ન થયો. બરાબર. અને સતત મહેનત કરી. એટલે અહીંયા કીધું છે ભૌતિક સંપત્તિ છે એ નાશવંત છે, પણ વિચારો કેવા છે? અવિનાશી. બરાબર. માણસને જો વિચારોનો સારો વારસો મળ્યો હોય તો એ ભૌતિક સંપત્તિ તો જોઈએ એટલી ઊભી કરી શકે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી, જ્ઞાન વિકાસને અસર કરે છે. બરાબર. આ બધું વિકાસને અસર કરે છે. શિક્ષણ, જે દેશમાં શિક્ષિત લોકો હશે તો વધુ સારું વિચારી હશે, વધુ સારા પ્લાન્ટ, વધુ સારા કારખાના, કંપનીઓ નાખી હશે, એમાં નવી નવી પદ્ધતિઓ અપનાવશે,
તો શિક્ષણ છે એ વિકાસ માટે જરૂરી છે. તાલીમ પણ એટલી જ જરૂરી છે. તાલીમ પામેલા કર્મચારીઓ હશે તો ઝડપથી સારું ગુણવત્તાયુક્ત ક્વોલિટી પ્રોડક્ટનું નિર્માણ થશે. બરાબર. સંશોધન, પ્રોડક્ટ બનાવ્યા પછી સતત એમાં સુધારો થવો જોઈએ. મારુતિ સુઝુકીએ 800 બનાવી, પણ 800માં પછી ઘણા બધા સુધારા કર્યા અને 800 પછી પણ ઘણા બધા મોડલ્સ બજારમાં મૂક્યા. બરાબર. જ્યારે એની સાથેની જે જનરલ મોટર્સની કંપની એમ્બેસેડર એક જ મોડલ બનાવી, બીજું કાંઈ મૂક્યું જ નહીં બજાર. ન હાલે. તમારે સતત નવા સંશોધનો કરવા પડશે તો જ તમે બજારમાં ટકી શકો, તો જ તમારો વિકાસ થાય. ટેકનોલોજી, સતત વધુ ઉત્પાદન થાય એવા યંત્રો મશીનો વસાવવા જોઈએ. બરાબર. પાર્લે કંપનીએ મુંબઈમાં આવેલ પોતાનું જે કારખાનું છે એ બંધ કરી દીધું અને એ જમીન વેચી નાખી. જ્યારે પાર્લે કંપની આ જમીન લીધી આજથી 45 વર્ષ પહેલા, ત્યારે જંગલ વિસ્તાર હતો, પણ અત્યારે એ જે જમીન છે એ વિલે પાર્લે નામથી ઓળખાય છે. અને આ વિલે પાર્લેમાં આવેલું પાર્લેનું કારખાનું બહુ જૂના 40-45 વર્ષ પહેલાના મશીનો હતા, એ વેચી નાખ્યા. એ જમીન વેચી એને કરોડો રૂપિયા આવ્યા, કારણ કે હવે એ મિડલમાં આવી ગઈ છે, મુંબઈની વચ્ચે છે, તો કરોડો અબજો રૂપિયા આવ્યા. એ રૂપિયામાંથી એણે શું કર્યું તો કે કચ્છમાં નવું કારખાનું શરૂ કર્યું. કારણ કે કચ્છમાં જમીન સસ્તી આવે, કચ્છમાં સરકારે ભૂકંપના કારણે ઘણી બધી રાહતને બધું દીધું છે, અને નવી ટેકનોલોજીને એણે મશીનો યંત્રો લીધા જે ઝડપથી પ્રોડક્શન કરી શકે. બરાબર. એટલે ટેકનોલોજી પણ જરૂરી છે. બરાબર. જ્ઞાન, વ્યક્તિમાં આત્મસૂઝ હોવી જોઈએ, વ્યક્તિમાં વિચારવાની શક્તિ હોવી જોઈએ, કંઈક નવું કરવાની શક્તિ હોવી જોઈએ, નવું જાણવાની ઈચ્છાઓ હોવી જોઈએ, તો એને જ્ઞાન કહેવાય. આ બધી વસ્તુ હશે તો એ વિકાસને અસર કરશે. જો આ બધી વસ્તુનો અમલ થતો હશે, વધારે હશે તો વિકાસ વધારે હશે, નહીં હોય તો વિકાસ ઓછો હશે. બરાબર. પછી શિક્ષણ સૌથી વધુ અસર કરનારું પરિબળ છે. આટલા બધા પરિબળો છે, પણ આ બધામાં જે સૌથી વધુ અસર કરનારું પરિબળ હોય શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી, જ્ઞાનમાં, તો સૌથી વધુ અસર કરે છે શિક્ષણ. બરાબર. કારણ કે શિક્ષિત વ્યક્તિ હશે તો જ આ બધી વસ્તુઓનો ઉપયોગ થશે, તો જ આ બધી વસ્તુઓનો અમલ થશે. બરાબર. એટલે શિક્ષણ જરૂરી છે, અને શિક્ષણના મહત્વને આપણે અલગ અલગ 9 ટોપિક મુદ્દા દ્વારા સમજીશું. બરાબર. પેલું છે જ્ઞાન, જીવન ધોરણ સુધરે. શિક્ષિત વ્યક્તિ હશે તો એ વધુ કમાઈ શકશે, અને વધુ કમાશે તો વધુ પૈસો આવશે. એનાથી શું થશે? એનું જીવન ધોરણ સુધરશે. એનામાં સામાન્ય વ્યક્તિ કરતાં વધુ જ્ઞાન હશે. આ જ્ઞાનના આધારે સારી જોબ મેળવી શકશે, પોતાનો ધંધો વ્યવસાય ચાલુ કરી શકશે, અને વધુ પૈસા કમાય તો એનું જીવન ધોરણ પહેલા કરતાં સુધરી શકે છે. બરાબર. શિક્ષિત વ્યક્તિ છે એ વિચારોની આદાન પ્રદાન કરી શકે છે. બરાબર. શિક્ષિત વ્યક્તિને અભિમાન ન હોય, એ પોતાના વિચારો બીજાને આપશે, બીજાના વિચારો પોતે સ્વીકારશે. બરાબર. એ વિચારોનું આદાન પ્રદાન થશે. બરાબર. જેથી કરીને ઘણો બધો તેને ફાયદો થશે અને સામેવાળા વ્યક્તિઓને થશે, જે દેશના વિકાસ માટે જરૂરી છે. ત્રીજું છે લાભદાયી નિર્ણય. શિક્ષિત વ્યક્તિને ખબર પડશે શું સાચું શું ખોટું. જે અંગૂઠા છાપ વ્યક્તિ કરતા અથવા નિરક્ષર વ્યક્તિ કરતા એ વધુ સારી એનામાં નિર્ણય શક્તિ હશે, ડિસિઝન પાવર સારો હશે. એને ખબર પડશે કે આ મારા માટે ફાયદાકારક છે, આ મારા માટે નુકસાનકારક છે. બરાબર. એનામાં અંધશ્રદ્ધા નહીં હોય, એટલે એ લાભદાયી નિર્ણય લઈ શકશે. ચોથું છે સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસની તક મળે છે. ભણેલો ગણેલો હશે તો એને ઘણી બધી જગ્યાએ એની ઓપોર્ચ્યુનિટી વધી જાય. આજે કોઈ વ્યક્તિ નિરક્ષર છે તો એની પાસે એક જ ઓપોર્ચ્યુનિટી છે, મજૂરી. બસ, પૂરું થઈ ગયું. બરાબર. એ મળે તો મળે. પણ ભણેલો હશે તો ઘણી બધી તક મળશે, ઘણા બધા ક્ષેત્રોમાં એ કામકાજ કરી શકે એવી એની સ્થિતિ હશે. બરાબર. ત્યાર પછી શ્રમિકોની ઉત્પાદકતા. શિક્ષિત વ્યક્તિ છે એ અમુક સમય પછી એને વિચાર આવે, જો હું આ રીતે ઉત્પાદન કરું તો ઝડપથી ઉત્પાદન થાય, તો એ વિચારના આધારે નવા યંત્રો બનાવશે કે એવા સાદા યંત્રોનું નિર્માણ કરશે કે જે એની મહેનત ઘટાડે અને ઉત્પાદન વધારશે. બરાબર. છઠ્ઠું, ટેકનોલોજી, જ્ઞાન, ઉત્પાદકતા વધારી શકાય. બરાબર. પોતાના જ્ઞાન, અનુભવ દ્વારા
ઘણા લોકો તમે જુઓ આપણે યુટ્યુબમાં ને એમાં આવે જ છે, ઘણા બધા લોકો સાદા યંત્ર એવા બનાવે છે, બરાબર. હમણાં જ યુટ્યુબમાં મેં જોયું હતું આપણે કે જે પશ્ચિમ બંગાળમાં ને એમાં સોશિયલ ડિસ્ટન્સ એવી સાયકલ બનાવી હતી, 2 વ્યક્તિ બેસી શકે પણ 2 વ્યક્તિ વચ્ચે મીટર એકનું અંતર, એવું સોશિયલ ડિસ્ટન્સ એવી સાયકલ બનાવી. અને સાયકલ એ કેવી, પેડલ નહીં મારવાના, બેટરીથી હાલે, બરાબર, બેટરીથી ચાલે એવી. જે સાદી સાયકલમાં વેલ્ડિંગ કરીને 2 સાયકલોને જોડીને અને એમાં જે બેટરી ફિટ કરીને, અને આ બેટરી કેવી કે ભાઈ અડધી કલાક ચાર્જ કરો એટલે 60 કિલોમીટર ચાલે, તો આવી સોશિયલ ડિસ્ટન્સિંગ સાયકલ બનેલી, બરાબર. એટલે શિક્ષિત વ્યક્તિ હશે એ ટૂંકમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકશે અને એને વિકાસની તક વધારે હશે, બરાબર. 7મું છે સામાજિક સક્રિયતા વધારી શકાય. શિક્ષિત વ્યક્તિ સમાજમાં સક્રિય હશે, સમાજમાં પોતાનો ફાળો આપશે. ક્યાંય દાન ધર્મની પ્રવૃત્તિ હોય કે ક્યાંક સામાજિક સુધારાની પ્રવૃત્તિ હોય તો એમાં એ પોતાનો ફાળો આપશે સમાજને સુધારવા માટે. 8મું છે પર્યાવરણ નુકસાનની સમજ. શિક્ષિત વ્યક્તિ છે એ પર્યાવરણને બચાવવાની કોશિશ કરશે, પર્યાવરણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે નહીં, જેથી કરીને આપણા દેશને અને પૃથ્વીને પણ ફાયદો છે કે એ નુકસાન પહોંચાડશે નહીં, બરાબર, જેથી કરીને પ્રદૂષણ ઘટાડી શકાય. 9મું છે સ્વચ્છતા આરોગ્ય વિષયક સભાનતા. શિક્ષિત વ્યક્તિને ખબર હશે કે ભાઈ વ્યક્તિ બીમાર કેમ પડે છે તો એનો સામાન્ય ઈલાજ તો એ પોતાની રીતે કરી લે, એનામાં અંધશ્રદ્ધા નહીં હોય. જે તમે ગામડામાં છો અંધશ્રદ્ધા વધારે હોય છે, જે અમુક આરોગ્યની ટીમ આવે તો ઘરેથી જ ના પાડી દે, ઘરે કોઈ નથી આમ તેમ, બરાબર. પણ શિક્ષિત વ્યક્તિ હશે એનામાં સભાનતા હશે, એ જાગૃત હશે, બરાબર. શિક્ષણની વાત કરી, હવે આપણા દેશમાં શિક્ષણની શું સ્થિતિ છે એ આપણે સમજવાનું છે, બરાબર. શિક્ષણની વર્તમાન સ્થિતિ, ભારતમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ શું છે તો અહીંયા આપણને 6 તબક્કા આપ્યા છે. આ 6 તબક્કામાં શિક્ષણ લેવાનું થાય છે, બરાબર. પહેલો તબક્કો છે પ્રાથમિક શિક્ષણ, બરાબર, જે 1 થી 5 ધોરણ છે એને પ્રાથમિક શિક્ષણ, જે પહેલો તબક્કો કહેવાય છે. બીજો તબક્કો છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, 6 થી 8 ધોરણને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. ત્રીજો તબક્કો છે માધ્યમિક શિક્ષણ, 9 અને 10 ધોરણ, એ માધ્યમિક શિક્ષણ કહેવાય છે, બરાબર. ત્યાર પછી ચોથો તબક્કો આવે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, 11 અને 12 ધોરણ, એ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કહેવાય છે. ત્યાર પછી 5મો તબક્કો આવે કોલેજ કે ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ, બરાબર, 12+, 12 પછી જે અભ્યાસક્રમો છે એ ઉચ્ચ શિક્ષણ કહેવાય છે. આ સિવાય તો કે એક અલગ લાઈન આખી નીકળે છે. આ ઉપરાંત જો તમે 8 પાસ હોય તો 8 પછી તમે ITI ના કોર્સ કરી શકો છો, બરાબર. આપણા દેશમાં તો કે સરકારે 6 થી 14 વર્ષના જે બાળકો છે એના માટે નિયમ બનાવ્યો છે મફત અને ફરજિયાત શિક્ષણ, બરાબર, મફત અને ફરજિયાત શિક્ષણનો નિયમ કર્યો છે. 2013-14માં પ્રાથમિક શાળાની સંખ્યા 1.4 મિલિયન હતી, બરાબર. મિલિયન એટલે 10 લાખ. 1.4 મિલિયન પ્રાથમિક શાળાની સંખ્યા હતી અને તેમાં 7.7 મિલિયન શિક્ષકો છે એ અભ્યાસ કરાવતા હતા. આજની તારીખે આપણે જે સરકારી શાળાઓમાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવની ઉજવણી થાય છે, બરાબર. ગુણોત્સવ અને પ્રવેશોત્સવ શું કામ ઉજવાય છે? પ્રવેશોત્સવ એટલા માટે કે પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા વધે, બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે, વાલીને પ્રોત્સાહન આપવામાં આવે કે શિક્ષણમાં સંખ્યા વધે, બરાબર. આજની તારીખે 2013-14માં 93% બાળકો જ પ્રાથમિક શિક્ષણ મેળવતા થયા છે. હજી 7% બાળકો છે જે શાળાએ જતા નથી, શાળાએ નામાંકન થતું નથી, એટલે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. બીજું છે ગુણોત્સવ. દર વર્ષે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સરકારી શાળાઓમાં ગુણોત્સવ ઉજવાય છે. ગુણોત્સવ એટલે તો કે સરકાર તરફથી સાથે વિષયોનું એક મિક્સ MCQ પેપર આપવામાં આવે છે, બરાબર. આ પેપર વિદ્યાર્થીઓને દેવામાં આવે છે અને સાથે શિક્ષકોને પણ ભરવાનું હોય છે, બરાબર. 2009ની સાલમાં સરકારને ઘણી બધી ફરિયાદો મળી. આ ફરિયાદોના આધારે
સરકારે ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં તપાસ કરી તો ખબર પડી કે 90% શિક્ષકોને ગુણાકાર ભાગાકાર પણ નથી આવડતા. બરાબર, એટલે 2009 થી શું કર્યું? સરકારે ગુણોત્સવ ઉજવવાનું શરૂ કર્યું. મામલતદાર છે, કલેક્ટર છે, એ લોકો આવે સ્કૂલમાં અને આવી પરીક્ષાઓ કઈ રીતે લેવાય છે એનું નિરીક્ષણ કરે છે અને વેકેશનમાં શિક્ષકોને તાલીમ પણ આપવાની શરૂ કરી. બરાબર, કે કઈ રીતે ભણાવવું છે, કે શિક્ષકો ભણેલા છે પણ છતાંય દર વર્ષે તાલીમ આપવામાં આવે છે. આ સિવાય ગુજરાતમાં આપણે સર્વ શિક્ષા અભિયાન નામની વેબસાઇટ ઉપર બાળકોનું રજીસ્ટ્રેશન છે એ ફરજિયાત થયું છે અને એક નવો કાયદો અમલમાં આવ્યો છે, RTE, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર. બરાબર, છતાં પણ આટલા બધા પ્રયત્નો છતાં પણ 29% બાળકો છે 5મા ધોરણના અભ્યાસ પહેલા જ ઉઠી જાય છે, ભણતા નથી. બરાબર, 2013-14માં 46% બાળકો જ ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શક્યા અને ઉચ્ચ શિક્ષણમાં તો કે જે 46 વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે, જ્યારે પ્રાઇમરી શિક્ષણમાં 34 વિદ્યાર્થીએ એક શિક્ષક છે. ટૂંકમાં 34 એ એક શિક્ષકનો રેશિયો છે. 2013-14માં 69% માધ્યમિક શિક્ષણ જોવા મળ્યું છે. બરાબર, હવે આપણા દેશમાં અને ગુજરાતમાં શિક્ષણની શું સ્થિતિ છે તો કે 1981માં તો સાક્ષરતાનું પ્રમાણ ભારતમાં 43.57 હતું અને ગુજરાતમાં 44.92. 1991માં 92.21 ભારતમાં પ્રમાણ હતું સાક્ષરતાનું અને ગુજરાતમાં 61.29. એક બાબત સારી છે કે તમે જોઈ શકશો કે ભારત કરતા ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ અંદાજે સારું છે. 2001માં ભારતમાં 64.83% શિક્ષણનું પ્રમાણ હતું, જ્યારે ગુજરાતમાં 69.14 હતું. બરાબર, એ જ રીતે 2011માં 74.04% શિક્ષણનું પ્રમાણ હતું, સાક્ષરતાનું પ્રમાણ હતું, જે ગુજરાતમાં 79.31 હતું. બરાબર, શિક્ષણની વાત અહીંયા આપણે પૂરી કરીશું. નવો ટોપિક આરોગ્ય. બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક વ્યાખ્યા આપી છે કે ભાઈ આરોગ્ય સ્વસ્થ કોને કહેવાય તો કે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને સારું આરોગ્ય ન કહી શકાય. કોઈ વ્યક્તિ સ્વસ્થ છે અને કઈ તાવ કે માથું કે બીજી કઈ તકલીફ નથી, બરાબર, તો એ સ્વસ્થ છે એવું ન કહી શકાય. પણ શારીરિક સ્વસ્થતાની સાથે સાથે માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. બરાબર, અહીં શું કીધું છે આપણને? ભૌતિક, માનસિક ને સામાજિક. ભૌતિક એટલે તમારા શરીરમાં કઈ ખોટકા પણ નથી. બરાબર, તમે હાજે હારા છો. બીજું માનસિક, તમે જુઓ મનોવિજ્ઞાન ભણતા હોય એને ખબર હશે કે માનસિક રોગ થાય. માણસ ખાલી શારીરિક નહીં, માનસિક રોગથી પણ પીડાય. તમને કોઈ પણ પ્રકારનો માનસિક રોગ ન હોવો જોઈએ, તમે મનથી કોઈ રીતે દુઃખી ન હોવા જોઈએ. બરાબર, કે અન્ય માનસિક રોગ ન હોવા જોઈએ. એ જ સિવાય તો કે સામાજિક, સમાજમાં પણ તમારી વેલ્યુ હોવી જોઈએ. બરાબર, તમે શેરીમાં નીકળો અને બધા મોઢા બગાડે, ડાચા બગાડે, એનો અર્થ એવો તમે સામાજિક દ્રષ્ટિએ સ્વસ્થ નથી. લોકો તમને જોઈને હસવા જોઈએ. બરાબર, તમને જોઈને સ્માઇલ આપવા જોઈએ. બરાબર, સમાજમાં તમારી એક વેલ્યુ હોવી જોઈએ. જો સમાજમાં તમારી વેલ્યુ નથી તો તમે હુની વ્યાખ્યા પ્રમાણે સ્વસ્થ નથી. બરાબર, તો ભૌતિક, માનસિક ને સામાજિક કલ્યાણની સ્થિતિ હોય તો જ એને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય. હવે આ આરોગ્ય છે દેશના વિકાસ માટે જરૂરી છે. બરાબર, જો વ્યક્તિ શ્રમિક હશે એની કાર્યક્ષમતા સારી ક્યારે હશે? જો એ સ્વસ્થ હશે. કોઈ કામદાર છે એ માત્ર શરીરથી સ્વસ્થ હોઈ શકે પણ ઘણી વાર એને ટેન્શન હોય, ક્યારેક દેણું થઈ ગયું હોય તો પૈસાનું ટેન્શન હોય, તો એ મનથી સ્વસ્થ નહીં હોય, સમજી લેજો. બરાબર, ઇંગ્લિશમાં એક કહેવત છે, સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી. આનો અર્થ શું થાય કે ભાઈ જેવું મન હશે ને એવું તમારું શરીર થઈ જશે.
ક્યારેક સવારે ઉઠીને પથારીમાં પડ્યું રહેવાનું અડધી કલાક વિચાર કરજો, મને મજા નથી, મને આજ કંઈ ગમતું નથી, મને મજા નથી. તમને સાચું મજા નહીં રહે, તમે બીમાર જેવા થઈ જ જશો. બરાબર? એટલે કીધું છે મન હોય ને એવું શરીર થઈ જાય. બરાબર? હવે કોઈ વ્યક્તિને જો ટેન્શન હશે તો એ સારી રીતે કામ નહીં કરી શકે. એટલે મનથી સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર? તો કાર્યક્ષમતા વધશે ને તો ઉત્પાદન વધશે. બરાબર? સારી તંદુરસ્તી તો કે બે વસ્તુ ઉપર આધાર રાખે છે, સમતોલ આહાર અને સારી ડાક્ટરી સારવાર. બરાબર? સમતોલ આહાર મળશે તો રોગોનું પ્રમાણ ઘટી જશે. આ સિવાય જો કંઈ થાય અને જો એને સારી ડાક્ટરી સારવાર મળે તો પણ એ સ્વસ્થ થઈ જશે. હવે આપણે થોડાક આંકડા જોઈએ. 1951માં સરેરાશ આયુષ્ય કેટલું હતું તો કે 32 વર્ષ. કારણ કે ત્યારે સમતોલ આહાર એટલો મળતો નહોતો અને સારી ડાક્ટરી સારવાર પણ એટલી નહોતી મળતી. જ્યારે 2011માં આ બધી બે સેવાઓનો વિકાસ થયો એટલે આયુષ્ય વધ્યું છે, 63.5 વર્ષ થઈ ગયું છે. બરાબર? 1951માં બાળ મૃત્યુનું પ્રમાણ તો કે 146 હતું. બરાબર? જ્યારે 2012માં 44. બાળ મૃત્યુનું પ્રમાણ એટલે દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું કરે એ પહેલા કેટલા બાળકો મૃત્યુ પામે છે, તો એને શું કહેવાય? બાળ મૃત્યુનું પ્રમાણ. જે 1951માં દેશ હજી આઝાદ થયો તો હજી એટલી બધી શારીરિક જે ડાક્ટરી સારવાર એટલી હતી નહીં, કુપોષણનું પ્રમાણ ઝાઝું હતું. બરાબર? એટલા માટે તો કે બાળ મૃત્યુનું પ્રમાણ વધારે. પણ હવે ડાક્ટરી સારવાર વિકસી છે, ગામડે ગામડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થઈ ગયા છે, એટલે પ્રમાણ છે એનું ઘટ્યું છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો છે એ આપણે તૈયાર કરવાના છે. પેલું, શિક્ષણનો અર્થ અને મહત્વ સમજાવો. બીજું, ભારતમાં શિક્ષણની વર્તમાન સ્થિતિ સમજાવો.